આજે આપણે આલુ પરોઠા બનાવવાના છે। આલુ પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું। લોટ બાંધવા માટે મેં અહીંયા 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે। સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું, પાણી એડ કરીશું અને લોટ બાંધતા જઈશું। પાણી ધીમે ધીમે એડ કરવાનું છે, એકસાથે બધું નથી નાખી દેવાનું। જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે। લોટ બહુ ઢીલો બી નહીં, બહુ કડક પણ નહીં, મીડિયમ લોટ બાંધવાનો છે। આલુ પરાઠા બનાવતી વખતે ઘણા લોકોને એવા પ્રોબ્લેમ થતા હોય છે કે જ્યારે તેઓ આલુ પરોઠા વણે છે ત્યારે આલુ પરોઠાનું સ્ટફિંગ બહાર નીકળી જતું હોય છે। એનું કારણ શું છે? એનું મેઇન કારણ એ હોય છે કે તમે જ્યારે લોટ બાંધો છો ત્યારે એને પ્રોપર તમે મસળેલો નથી હોતો। જો તમે લોટને પ્રોપર મસળેલો હશે તો આ ઇશ્યુ તમારે કોઈ પણ પરાઠામાં નહીં થાય। હું જે આ પ્રમાણે તમને લોટ બતાવી રહી છું, જો તમે એવી રીતે બનાવશો તો 100% તમે કોઈ પણ સ્ટફિંગ પરાઠા બનાવશો ને તો કોઈ દિવસ તમારું સ્ટફિંગ બહાર નહીં નીકળે। લોટ બંધાઈ ગયા પછી એને પ્રોપર મસળવાનો છે। મસળવા માટે 2 રીત છે કે તમે જે બાઉલમાં લોટ બાંધ્યો છે એમાં જ તમે મસળો, ક્યાં તો તમે પ્લેટફોર્મ પર બી કરી શકો છો। પ્લેટફોર્મ પર એ ઘણું સારું રિઝલ્ટ મળે છે। હું તમને એ પણ બતાવી દઈશ। સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈએ અને બાઉલની અંદર જ કેવી રીતે મસળવાનો છે એ પણ તમને હું બતાવી દઉં। આ લોટ હવે બંધાઈ ગયો છે। હવે આને કેવી રીતે મસળવાનો છે એ બતાવું તમને। અત્યારે આપણે બાઉલમાં જ મસળીએ છીએ। બાઉલમાં તમારે આવી રીતે એને કન્ટિન્યુઅસ મસળવાનું છે એટલીસ્ટ 5 મિનિટ્સ માટે। જો બાઉલમાં તમે કરતા હોય તો તમે આવી રીતે કરી શકો છો। અને બીજી રીતે છે જે પ્લેટફોર્મ પર છે, આપણે એ પણ જોઈ લઈએ। પ્લેટફોર્મને સરસ રીતે સાફ કરીને તેના પર થોડું તેલ એપ્લાય કરી દો અને પછી લોટ પર બી થોડું તેલ એપ્લાય કરી દેવાનું આવી રીતે, અને એને અહીંયા મસળવાનો છે। આવી રીતે સ્ટ્રેચ કરતા જવાનું છે અને લોટને મસળવાનો છે। આવું તમારે 5 મિનિટ સુધી તો કરવાનું જ છે। આવું કરવાથી લોટની અંદર ગ્લુટન ક્રિએટ થાય છે અને ગ્લુટન ક્રિએટ થાય એટલા માટે જ્યારે આપણે સ્ટફિંગ પરાઠાની અંદર કોઈ પણ મસાલો છે, આલુ પરોઠા છે, પનીરના છે, ગોબીના છે, તમે કોઈ પણ પરાઠા બનાવો છો એને સ્ટફ કરો છો તો એ બહાર નથી નીકળતા। એટલે તમારે આને ખૂબ સારી રીતે મસળવાનો છે। 5 મિનિટ સુધી તો તમારે મસળવાનો જ છે। ત્યાં સુધી મસળજો કે જે લોટનું સરફેસ છે એકદમ સ્મૂથ થઈ જશે। એ હું તમને બતાવું છું કે કેવું થઈ જાય છે। પહેલાં આપણે એને 5 મિનિટ સુધી મસળી લઈશું। હવે આ લોટ તૈયાર છે। તમે જોઈ શકો કે કેટલો સ્મૂથ થયો છે। એનું ફિંગરથી ટચ કરું તો ના બહુ કડક છે, ના સોફ્ટ છે, પરફેક્ટ છે। આ લોટને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું અને પછી પરાઠા બનાવીશું। હવે આપણે આલુ પરોઠા માટે સ્ટફિંગ બનાવીશું। એના માટે મેં 4 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને ક્રશ કરીને લઈ લીધા છે। હવે આપણે આમાં મસાલા કરીશું। એક મીડિયમ સાઇઝની ડુંગળીને ફાઇનલી ચોપ કરી દીધી છે, એ એડ કરીશું। 1 ટીસ્પૂન છીણેલું આદું, સોલ્ટ ટુ ટેસ્ટ। સોલ્ટ આપણે થોડું ઓછું નાખીશું કારણ કે આમાં આપણે ચાટ મસાલો પણ નાખવાનો છે। 1 ટીસ્પૂન લાલ મરચું, આમાં તમે લીલું મરચું પણ નાખી શકો છો પણ મેં આમાં લાલ મરચું યુઝ કર્યું છે। 1.5 ટીસ્પૂન ગરમ મસાલો, ½ ટીસ્પૂન શેકેલું જીરું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 2 ટેબલસ્પૂન ફુદીનો, અડધો કપ કોથમીર, ½ ટીસ્પૂન ચાટ મસાલો। હવે આ બધી વસ્તુને આપણે બરોબર મિક્સ કરી દઈશું। જો તમારે આમાં દળેલી ખાંડ એડ કરવી હોય તો તમે કરી શકો છો, જેથી ખટમીઠો ટેસ્ટ જેને ગમતો હોય એ એડ કરી શકે છે। તો તૈયાર છે આપણો આલુ પરોઠાનું સ્ટફિંગ। હવે આપણે આલુ પરોઠા બનાવી લઈશું। સૌથી પહેલાં આપણે સ્ટફિંગના બોલ બનાવી દઈશું।
સાઈઝ તમે તમારી રીતે લઈ શકો છો, નાના, મોટા, મીડિયમ. આવી જ રીતે હું બધા બોલ બનાવી દઈશ. તો આપણે પહેલાં પરાઠા વણી લઈશું. એના માટે મેં એક લુઓ લીધો છે, ગમે તે સાઈઝનો તમે લઈ શકો છો. એને સૌથી પહેલાં અટામણમાં થોડો રોલ કરીશું. થોડોક જ રોલ કરવાનો છે, વધારે નથી કરવાનો. અને પછી એને હાથેથી આપણે ફ્લેટ કરવાનું છે. અને બને તો સાઈડની કિનારી પતલી રાખવાની. જો હવે જે આપણે બોલ બનાવ્યો તો માવાનો એને એડ કરીશું. સેન્ટરમાં મૂકીને એને આવી રીતે ધીમે ધીમે ખેંચતા જઈને સીલ કરતા જવાનું છે. આ રીતે તમને જો ગેપ દેખાય તો તમે પિંચ કરી શકો છો અને ફ્લેટ કરી દો. તો આપણું આ આલુ પરોઠાનું લુઓ રેડી છે. મેં તમને જે પ્રમાણે બતાવ્યું છે લોટ કેવી રીતે બાંધવાનો છે, જો તમે એવી રીતે લોટ બાંધશો તો 100% તમારો જે આલુ પરોઠાનો જે સ્ટફિંગ છે એ તમારે લોટની બહાર નહીં આવે કે ફાટશે નહીં. કારણ કે ઘણા લોકોને ઇસ્યુ એવા થતા હોય છે કે જ્યારે એ લોકો પરાઠું વણે છે ત્યારે ઘણી જગ્યાએથી માવો નીકળી જાય છે. તો આ રીતે તમે લોટ બાંધશો તો 100% તમારે એવું નહીં થાય. અને સ્ટીલ તમારે જો એવું પ્રોબ્લેમ થયું તેને કેવી રીતે સોલ્વ કરવાનું છે તો એ પણ હું તમને બતાવીશ કે જેથી તમે જ્યારે શેકો છો તો બધું જે સ્ટફિંગ છે એ બહાર ના આવે. ઓકે, તો હવે આપણે આને વણી લઈશું. અટામણમાં પહેલાં રોલ કરી લઈશું. પણ અને જ્યારે પણ આલુ પરોઠા બનાવો ત્યારે પહેલાં સ્ટાર્ટિંગ તમે સ્લોલીથી કરો, પછી ટર્ન કરો, આલુ પરોઠા તમારે જેટલા પતલા જાડા તમને જે ભાવતા હોય તમે એ પ્રમાણે કરી શકો છો. અત્યારે મેં આમાં ઘઉંનો લોટ લીધો છે. જો તમે મેદાનો લોટ આમાં યુઝ કરશો તો તમે એકદમ પતલા કરી શકશો. આમાં બી થઈ જાય છે, બટ તમારે એકદમ પતલા આલુ પરોઠા કોઈને ગમતા હોય ને તો તમે મેદો યુઝ કરીને તમે કરશો તો બહુ સરસ થશે. એમાં બી આવી રીતે પલટતા રહીશું. કારણ કે જો અહીંયાનું હવે થોડું પતલું થઈ ગયું છે લેયર, એટલે હવે અહીંયા નહીં વણીએ, આપણે આ સાઈડ જ વણીશું. ઘણા લોકોને ઇશ્યુ અહીંયાથી થતો હોય છે કે અહીંયાથી સ્ટફિંગ નીકળી જતું હોય છે. અહીંયા અલગ અલગ જગ્યાથી જ્યારે વણતા હોય ત્યારે સ્ટફિંગ નીકળી જતું હોય છે. અને જો આવી રીતે કરશો તો સ્ટફિંગ નહીં નીકળે બહાર. અત્યારે હું મીડિયમ સાઇઝના જ બનાવું છું, કારણ કે મીડિયમ સાઇઝના હોય તો શું આપણને જે સ્ટફિંગ છે એનો પણ આપણને ટેસ્ટ આવે. અને બહુ પતલા હોય છે ત્યારે એવું થાય છે કે એમાં થોડો ફ્લેવર ઓછો થઈ જાય છે. અને તમે થોડા થીક બનાવશો તો એમાં જે આલુ પરોઠાનું આપણે જે સ્ટફિંગ બને છે એનો ફ્લેવર વધારે આવશે. તો હવે આને આપણે શેકી લઈશું. ઇન કેસ અને બીજો એક તમને ટ્રબલ શૂટ કહી દઉં, કારણ કે જો અહીંયા બતાવું, જો તમે જ્યારે વણતા હો અને અમુક જગ્યાએ પતલું થઈ જાય ત્યાંથી તમને સ્ટફિંગ દેખાય તો તમારે કશું જ કરવાનું નથી. તમારે સાદો લોટ લઈને ત્યાં બસ આવી રીતે લગાવી દેવાનો છે અને ટેપ 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 કરી દેવાનું. બરાબર, ટેપ 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 કરશો એટલે ટોટલી એ કવર થઈ જશે. અને જ્યારે તમે શેકશો ત્યારે કોઈ ઇશ્યુ તમને સ્ટફિંગ બહાર નીકળવાનો નહીં થાય. તો હવે આપણે આને શેકી લઈશું. મેં અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો છે. હવે આપણે પરાઠું શેકી લઈશું. આપણે એને મીડિયમ ફ્લેમ પર જ શેકવાનું છે. થોડું શેકાય એટલે આપણે ટર્ન કરી દઈશું. એને તેલ નાખીને એને શેકી લઈશું. આને આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકવાના છે. અને જો તમને ક્રિસ્પી ભાવતા હોય તો પણ તમે કરી શકો છો. ક્રિસ્પી પરાઠા પણ બહુ સરસ લાગતા હોય છે. થોડું થોડું પ્રેસ કરીશું.
શેકાઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરીશું. આપણે હવે સર્વ કરીશું. સાથે લચ્છા ઓનિયન, ગ્રીન ચટણી, લસણની ચટણી અને દહીં. તો તૈયાર છે આપણા આલુ પરોઠા.